પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાબની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. ઘરના 24, 25 અને 26 મોડે થઈ ગયો છે ને હવે આપણને. યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. હાલેલુયા. નંબર્સ ગણનામાં ગિનતી કે પુસ્તકમાં આપણે વાંચીએ છીએ 6, 24, 25 અને 26. આ માસમાં આપણી પાસે વચન છે, તું બીસ નહીં, હું તને સહાય કરીશ. ફિયર નોટ, ફિયર નોટ, આઈ વિલ હેલ્પ, આઈ વિલ હેલ્પ. હાલેલુયા. આઈ વિલ હેલ્પ યુ. मैं तेरी सहायता करूंगा. બીએ નહીં. પણ જ્યારે જ્યારે પ્રભુનું ભજન કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, ત્યારે નવા જરૂર બનીએ. કેમ કે પ્રભુ દરેક સમય આપણા માટે નવો બનાવી દે છે. દરેક સમયે પ્રભુ નવું કરે છે. રોજ આપણને નવો દિવસ આપે છે અને નવા નવા આશીર્વાદોથી પ્રભુ આપણને ભરી દે છે. બદલાવાનું કામ આપણું છે. હાલેલુયા. પણ રોજ એ જ જૂના જીવન સાથે પ્રભુની પાસે જઈએ જેમાં બદલાવ નથી, તો એમાં કોઈ આશીર્વાદ છુપાયેલો નથી. એક વખત એક પ્રભુ મંદિરમાં ભજન સેવા ચાલી રહી હતી અને બહુ સુંદર પ્રભુનું ભજન ઘર હતું. ચર્ચ, દેવળ, કલેશિયા, બહુ સરસ વિસ્તારમાં પથરાયેલું, સરસ બાંધકામ અને સરસ એસી, એર કન્ડિશનર ચર્ચ એ હતું. અને ઘણા બધા લોકો પ્રભુનું ભજન કરવાના માટે ત્યાં ઉપસ્થિત હતા. લગભગ બધી જ ચેર્સ કે બાકડા ભરેલા હતા. સ્તુતિ આરાધના ચાલતી હતી અને એ સમય દરમિયાન પાળક સાહેબને ખ્યાલ આવ્યો કે કોઈક ટિપિકલ સ્મેલ પ્રભુ મંદિરમાં આવી રહી છે. સંદેશો આપતા હતા ત્યારે પણ એમને નોંધમાં આવ્યું કે ખરાબ વાસ, અપ્રિય વાસ આવી રહી છે. અને ચર્ચ પૂરું થયું, સંદેશો પૂરો થયો, છેલ્લો આશીર્વાદ માંગ્યો. પછી આપણી રીત પ્રમાણે આપણે જોઈએ છે કે છેલ્લું ગીત ક્વાયર ગાતા હોય એ સમય દરમિયાન ભજનીકો ઊભા થાય. પાળક સાહેબ પોતાની પુલપીઠ પરથી જે મેઇન એક્ઝિટ હોય ત્યાં ઊભા રહે અને સર્વ સાથે હસ્તધૂન હાથ મિલાવ્યા બાદ બધા બહાર નીકળતા હોય છે. હવે પાળક સાહેબ ત્યાં ઊભા રહ્યા અને બધા સાથે હાથ મિલાવતા અને એ પ્રયત્ન કરતા હતા કે આ સ્મેલ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, કે કોની પાસેથી આવે છે. હવે એમ કરતા કરતા એમણે એક છોકરાને જોયો
જેની પાસેથી એ સ્મેલ આવતી હતી. એમણે એમ સાથે હાથ મિલાવ્યો અને કહ્યું કે તમે સહેજવાર બેસો, મારે તમારી સાથે વાત કરવી છે. પછી બધા ગયા એટલે તેઓ એમને ઓફિસમાં લઈ ગયા. પછી જોતા ખબર પડી કે એમના જે મોજા હતા એ બહુ ગંદા હતા અને એમાંથી ભયંકર સ્મેલ આવતી હતી. બાળક સાહેબે તેને થોડા પૈસા આપ્યા અને કહ્યું કે બેટા લે, નવા મોજા લઈ લેજે. અને પછી એ જુવાન તો ખુશ થઈ ગયો. તે ગયો પાછો બીજા રવિવારે ફરીવાર ભજન સેવામાં બધા ફરીવાર ભેગા મળ્યા અને ફરીવાર પણ એ જ સ્મેલ એક્ઝેક્ટલી ચર્ચમાં અનુભવવામાં આવી. ફરી જ્યારે પાળક સાહેબ બધાને મળે ત્યારે જોવામાં, ચેક કરવામાં એમને એ દીકરો જ માલુમ પડ્યો. ફરી એને કહ્યું કે તું બેટા બેસ, હું તને મળું છું. પછી તેઓ એમની ઓફિસમાં ગયા. પેલો જુવાન તે એમની રાહ જોતો હતો અને તેમણે કહ્યું તારા મોજા કે બતાવ્યા તો નવા જ હતા. છે નવા મોજા છે તો એ વાસ કેમ નહીં આવે છે? પછી એમણે કહ્યું તારા મોજા ઉતાર. એણે મોજા ઉતાર્યા તો અંદર પેલા જૂના મોજા પહેરેલા હતા અને એની પર એણે નવા મોજા પહેર્યા હતા. ઘણા બધા લોકોને ખ્યાલ આવ્યો હશે કે બ્રધર શું કહી રહ્યા છે, કે એની મોરલ શું છે સ્ટોરીનો, કે આપણે પણ પ્રભુની પાસે એવી રીતના જઈએ છીએ જૂના જીવન સાથે, જૂની બાબતો લઈને કડવાશ, ઈર્ષા, અદેખાઈ, લડાઈ, ઝઘડો, વેર ઝેર અને તમામ એ બધી બાબતો જે ઈશ્વરને ગમતી નથી. અને જ્યારે એ બધી બાબતોની ગંદી વાસ પ્રભુની આવતી હોય, આપણે શરીરે ચોખ્ખા છે, સરસ નાહીએ છીએ, પરફ્યુમ લગાવે છે, બોડી ડિઓડરન્ટ વાપરીએ છીએ, હેર જેલ વાપરતા હોઈશું અને ઘણું બધું, અને સુંદર સુશોભિત કપડાં પહેરતા હોઈશું, પણ આત્મા જે રીતે સાફ થવો જોઈએ એ રીતે સફાઈ પામેલો હોતો નથી. બહુ સુંદર ગીત છે 360 નંબરનું ભજન સંગ્રહમાં, સફાઈ પામવા ખ્રિસ્તની પાસે આવ્યા છો. અને છેલ્લો અંતરો છે, પાપના મેલા વસ્ત્રો તમે તજી દો. હાલેલુયા. પ્રભુની પાસે જ્યારે જ્યારે જઈએ આપણે પર્સનલી ચેક કરીએ. જેમ હું હંમેશા કહું છું કે હું હોટલમાં કામ કરતો હતો અને મારા એન્ટ્રન્સમાં, સ્ટાફ એન્ટ્રન્સમાં મિરર હોય, એમાં પોતાને ચેક કરવાનો કે હું બરાબર છું, કમ્પ્લીટ છું, મારું કમ્પ્લીટ યુનિફોર્મ છે, ડાઘા વગરનું યુનિફોર્મ છે, પોલિશ થયેલા છે, શેવિંગ બરાબર છે, વાળ બરાબર છે, કોલર ચોખ્ખા છે, શર્ટની કફલિંગ્સ બરાબર છે, ક્લીન છે, ટાઈ બરાબર છે, નોટ બરાબર છે, પછી અંદર જઈએ. નહીં તો બ્રીફિંગમાં કાઢી મૂકવામાં આવશે. પ્રભુ તો આપણને કાઢી મૂકતા નથી, પણ જો આપણે આજે બદલાઈશું, નવા જીવનો નવા બનીને પ્રભુની પાસે જઈશું, તેમના રાજ્યને અને ન્યાયપણાને શોધીશું, તો હું તમને કહેવા માંગુ છું, અગણિત આશીર્વાદોથી તમે અને હું ભરાઈ જઈશું ને બલકે ભરાઈ જઈશું. હાલેલુયા. હવે એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. નવા માસના નવા દિવસોમાં એક સુંદર નવી સાસ તમે અમારા જીવનમાં ઉમેરી છે, તેના માટે અમે તમારો
પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આખો દિવસ જેમ તમે અમારી સાથે રહ્યા છો, અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે પ્રભુ, એમ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો પ્રભુ. ગઈકાલની સંભાળથી અમે તમારી કૃપાથી પ્રભુ અમે આશીર્વાદિત થયા, અને એના માટે આજે સાંજે પણ પ્રભુ અમે તમારી આગળ ઊભા રહ્યા છે. ગત રાત્રિમાં તમે રક્ષણ કર્યું, સવારમાં અમને જીવતાની ભૂમિ પર ઉઠાડ્યા, આજે આખો દિવસ તમે સાથે રહ્યા, અને ફરીવાર આ સુંદર સાંજ તમારી આભાર સ્તુતિ કરવાને અમને મળી છે, માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે નવા બનીએ, બદલાઈએ, અમારા જૂના જીવનોમાં જૂના કામો ત્યજી દઈએ, અને પ્રભુ તમને ફળ આપનારા, મહિમા આપનારા તમારા બાળકો બની જઈએ એવું તમે થવા દેજો. પ્રભુ તમે ભલા ઈશ્વર છો, તમે દયાળુ પ્રભુ છો, તમે કૃપાળુ પ્રભુ છો. અરે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ કે અમારા આવા ઈશ્વર, અમારા ભલા ઈશ્વર પ્રભુ, જો તમને હજી નથી ઓળખતા, તમે જેમ વચનમાં કહ્યું કે બીજા ઘણા મારા ગેટા છે જે મારા વાળાના મને નથી, પણ તેમને મારા વાળામાં લાવવાની જરૂર છે. પ્રભુ એવા સર્વ લોકો સુધી પ્રભુ તમારું વચન પહોંચે, સ્તુતિ આરાધના પહોંચે, પ્રાર્થનાઓ પહોંચે, તેમના હૃદયો બદલાય, તમને ઓળખે, તમારી ઓળખ મળે, અને પ્રભુ તેમનો છુટકારો થાય, તેમનો નાશ ના થાય, અને પ્રભુ તમને મેળવીને નવું જીવન પ્રાપ્ત કરે એવું થવા દેજો. જેઓ તમને મેળવીને પણ પ્રભુ પાછા જૂના જીવનમાં જતા રહ્યા છે, એવા લોકોને માટે અમે પ્રભુ વિનંતી કરીએ છીએ, દયા કરજો પ્રભુ, કૃપા રાખજો, માફ કરજો પ્રભુ, તેમને પાછા લાવજો. કેમ કે યોહાન 3:16 તમે કહ્યું છે, કોઈનો નાશ ના થાય, તેઓનો નાશ ના થાય, તેમનો બચાવ થાય પ્રભુ. એ બાબતો અમે તમને વિનંતી કરતા યાદ કરી આવીએ છીએ પ્રભુ. હા, તમારી યાદગીરીને આગળ પ્રભુ અમે રજૂ કરીએ છીએ પ્રભુ. અમારો ઉપયોગ કરો, અમારી સેવાઓનો ઉપયોગ કરો પ્રભુ પિતા. ઓડિયો, વિડીયો, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબ દ્વારા પ્રભુ જે કંઈ અમે વાવીએ છીએ એના દ્વારા પ્રભુ તેઓના હૃદયો બદલાય, તમારું પવિત્ર નામ ઘણા લોકો સુધી પહોંચે, મળે એવું થવા દો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, તમારું રાજ્ય વહેલું આવો, અને પ્રભુ તમારું ભલું નામ દરેક લોકોને મળે, દરેક ઘૂંટણ અમે દરેક જીવ કલું કરે તમે ઈશ્વરના દીકરા છો એવું થવા દો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ માંદગીના બિછાના પર છે પ્રભુ, તમે તેમને સાજાપણું આપજો. હા પ્રભુ, જેઓ માંદગીના બિછાના પર છે, તમે એમને સંપૂર્ણ સાજાપણું આપજો. જાત જાતના રોગોથી પ્રભુ જેઓ અસરગ્રસ્ત છે પ્રભુ, પીડાઈ રહ્યા છે પ્રભુ, હોસ્પિટલના બિછાના પર છે પ્રભુ, ઘણી બધી ટ્યુબો, ઇન્જેક્શનો, બોટલ્સ, સ્ટ્રીપ્સ પ્રભુ તેમના પર પ્રભુ, તેમના શરીરોમાં છે પ્રભુ, લગાવવામાં આવ્યું છે પ્રભુ, વેન્ટિલેટર મશીન પર છે પ્રભુ, ગળામાં કાણું પાડવામાં આવ્યું છે, હૃદય ધીમું થઈ ગયું છે, હૃદયમાં પ્રભુ છિદ્ર છે પ્રભુ, લોહી જાડું થઈ ગયું છે પ્રભુ, લોહી ફરતું નથી પ્રભુ, હૃદય સુધી પહોંચતું નથી, મગજ સુધી પહોંચતું નથી, પગ સુધી પહોંચતું નથી, લકવા થઈ ગયો છે પ્રભુ, શરીર નબળું પડી ગયું છે પ્રભુ, લોહીનું દબાણ વધારે છે, લોહીમાં શક્કર વધારે છે પ્રભુ, લોહીમાં HB ઓછું થઈ ગયું છે પ્રભુ, કિડનીઓ કામ કરતી નથી પ્રભુ, લીવર ખરાબ થઈ ગયું છે, સ્પાઇનલના પ્રોબ્લેમ છે પ્રભુ, નાના મોટા મગજના, નાના મોટા આંતરડાના પ્રભુ, ફેફસા અને શ્વાસ નળીને, અન્નનળીને, ગળામાં ને નાકને, આંખને, જીભને, અલગ અલગ જગ્યાઓમાં જાત જાતના કેન્સર છે, અને જાત જાતના રોગો છે, જાત જાતની ગાંઠો છે પ્રભુ. ઈસુ તમારા નામમાં જે ઓગળી જાય તેઓ સાજા થાય, અને જે રોગ નથી બોલાય એમાંથી પણ તેઓ સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક જગ્યા પર તમારી શાંતિ આપજો, તમારો પ્રેમ, આનંદ, શાંતિ દરેક જગ્યા પર રાજ કરે. કાનૂની બાબતોમાં રક્ષણ કરજો પ્રભુ, અને કારાવાસમાંથી બહાર લાવજો પ્રભુ. દરેકના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદ આપજો પ્રભુ પિતા,
અને પ્રભુ દરેકના બિઝનેસને, જોબને, જેમની પાસે જોબ નથી એમને પણ તમે જોબ આપજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિદેશ લઈ જજો પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાંથી કડવાનામાં નીકળી જાય એવું થવા દો, બંને મકાન વેચાઈ જાય, પ્લોટના નાણાં તેમને પ્રાપ્ત થાય, મકાનના નાણાં તેમને પાછા મળે, રોકાયેલા નાણાં મળે પ્રભુ, પ્રભુ લોનનો આશીર્વાદ મળે પ્રભુ, વિધુરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો, અમારી સેવાઓને આશીર્વાદિત કરજો, અમારી સેવા દ્વારા પ્રભુ આજે જે કંઈ વાવ્યું છે પ્રભુ એ ઉગી નીકળે અને ઘણા આત્માઓ અમે જીતી શકીએ તમારા નામે, એવું થવા દો. છેલ્લી બાબત જે અમે માગી છે એ પણ તમે પરિપૂર્ણ કરજો પ્રભુ. મુશ્કેલ છે પણ તમારા માટે કંઈ પણ અશક્ય નથી. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, અમારા સતાવનારા મન બદલજો, જે કંઈ અમે ગુમાવ્યું છે પ્રભુ એ બમણા આશીર્વાદ સાથે તમે અમને પાછું આપજો. તમે અમારો સ્ત્રોત બનજો પ્રભુ, તમે અમારા ઘરનું અને અમારી મિનિસ્ટ્રીનું તમે ભરણપોષણ કરજો અને સર્વ જરૂરી વાના તમે મોકલજો પ્રભુ. જે કંઈ મુશ્કેલીઓ નડી રહી છે પ્રભુ, જે બાબતો નડતર રૂપ છે પ્રભુ, તમે એને દૂર કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, આગળના સમયમાં અમારી સાથે રહેજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, પાપોની ક્ષમા કરજો, રાત્રે મીઠી નિંદ્રા આપજો પ્રભુ, અને એક સુંદર નવી સવારમાં ફરી વાર તમારું ભજન કરતી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.